બધાને જય માતાજી, જય રામ આપી, જય સિયારામ। તો કેમ છો બધા મજામાં? ને તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। અને અટાણે છે ને ઘરેમાં બપોર પછીના 5 વાગી ગયા છે અને કાલનો આપણો વિડીયો છે ને અધૂરો રહી ગયો હતો, કેમ કે ગાજરનું અથાણાની બધી તૈયારી આપણે કરતા હતા, આખા વર્ષના અથાણાની તૈયારી। તો છે ને વિડીયો પછી બહુ લાંબો થઈ જતો હતો ને, એટલે મેં પછી પૂરો કરી દીધો હતો। અને અટાણે જો ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને જો બધો સામાન લઈ લીધો છે। ગાજરને ધોઈને મેં રાખી દીધા છે। જો ગાજરને સરસના 2 પાણીથી ધોઈ નાખ્યા છે ને, જો ગાજર એ કેવડા મોટા મોટા છે। અને હવે છે ને આ ગાજરને જો પેલા છાલ ઉખેડી નાખું અને પછી ચીરિયા કરવાના છે ગાજરના, ને થોડુંક ખમણ કરવું છે, એટલે મેં જો અહીં બધું તૈયાર કરી લીધું છે। અને હવે હાલો તો છે ને બેસી જાઉં ચીરિયા કરવા, કારણ કે 5 વાગી ગયા છે, પછી રસોઈ બનાવવાનો ટાઈમ છે, એટલે ફટાફટ છે ને ચીરિયા કરીને થોડુંક ખમણ કરવાનું છે, ખમણ કરી નાખું। અને જો ખમણનું છે ને એટલે મેં જો ખમણી લઈ લીધી છે, એટલે થોડુંક ખમણ કરશું, એટલે ખમણ કરીને એટલે આજનું બહુ મજા આવે ખાવાની। ખમણ કરવાનું છે ને ચીરિયા કરવાના છે, તો હાલો ફટાફટ કરી નાખું ચીરિયા। તો જો ગાજર સુધારાઈ ગયા છે, એટલા ગાજર સુધાર્યા છે, કટકી કરી છે ચીરું, અને એટલું જો ખમણ કર્યું છે। તો ખમણને તો કાંઈ નથી કરવાનું, ખમણને તો ખાલી સૂકવવાનું છે કાલ સવારે। અને આ ગાજરને છે ને અટાણે ધોઈ અને પાણી નાખી, મીઠું નાખી અને પલાળવાના, આખી રાતને સવારે સૂકવવાના છે। તો હાલો હવે ધોઈ નાખું અને મીઠું નાખી દઉં પછી। તો જો મેં છે ને પાણી નાખી દીધું છે ને મીઠું નાખી દીધું છે, હવે આખી રાત આને આમ છે ને પલાળવા દેવાના છે। અને સવારે પછી છે ને તડકો નીકળે ને એટલે બધા સૂકવવાના છે। અને ખમણમાં તો કાંઈ નથી કરવું, એ તો જો મેં એમને રાખ્યા છે, અને તો આખી રાત ઢાંકીને એમને મૂકી દઈશ। એમાં બહુ મીઠું કાંઈ નથી નાખવું, ન કરવું છે ને ખારું થઈ જાય। અને છે ને હવે છે ને રસોઈ બનાવવાની છે, 7:30 વાગી ગયા છે, રસોઈ બનાવવાની છે। ને જો પપ્પા ગામમાં ગયા હતા ને, તો જો શાકભાજી લેવા છે, ગલકા અને રીંગણાને એવું લેવા છે, તો અટાણે છે ને ગલકાનું શાક બનાવી નાખું, કાલે બપોરે રીંગણાનું શાક બનાવી, કારણ કે અટાણે છે ને બહુ શાક જોઈ નહીં, ને ગલકાનું શાક તો કોરમોર કરી એટલે થોડુંક જ થઈ જાય, એટલે અટાણે ગલકાનું શાક હાલે। તો એવું બધું છે। અને ચાલો તો છે ને ફટાફટ રાંધી નાખું। એમાં એ શું છે રુદુ? સોડા છે કે બધા? તો સોડા પી ગયો ને પછી ધૂળ ભરી કા, પછી કે સોડા, એવું જ ભેગું કરતો હોય રુદુ। રુદુનું કામ તો એવું જ હોય। આપણે છે ને જો રસોઈ બની ગઈ છે, રસોઈમાં તો ગલકાનું શાક બનાવવાનું જો બનાવી નાખ્યું, ને ગાજરી મેં છે ને મોટા તગારામાં હતા ને નાના ટોપિયામાં રાખી દીધા, એટલે ઢાંકવાનો મેળ નહોતો આવતો ને, એટલે નાના ટોપિયામાં ઠલવી દીધા છે। અને એટલે છે ને ઓલો ઉપરનો જે ત્રાસ હતો ને ખમણનો, એને ઢાંકી દીધો છે। અને ગાજરની તો વાત કરું તો સુધારી તો આ હાથને બધું દુખવા માંડ્યા છે, 2 હાથ દુખે છે, કારણ કે મોટા મોટા હતા ને ઝાઝા હતા ને, એટલે હાથે દુખવા માંડ્યા છે। અને આ લોટાણે છે ને બીજો દિવસ થઈ ગયો છે, અને જો તડકો મસ્ત મજાનો નીકળો છે ને, તો મેં જો અહીં ગાજર સૂકવી દીધા છે, જો એટલી ગાજરની કટકી છે અને એટલું ખમણ 2 સૂકવી દીધું છે। હવે તડકાનું જો અસલનું સુકાઈ જાય। અને સવારમાં તો મેં જો કપડાં પલાળીને રાખી દીધા છે, ધોવાના છે ને, જ પાણી આવવાનું છે ને, તો જો કપડાં પલાળીને રાખી દીધા ધોવાના। ને રુદુભાઈ જો અટાણમાં સોડા પીશે, અટાણમાં સોડા પીવાય? જય માતાજી, જય માતાજી, જય રામ આપી, જય માતાજી, જય માતાજી, પછી લાલમાં જય માતાજી કેમ છો? તો ધીમે ધીમે આજો। હા ઘરનું કામ તો આપણે બીજું બાકી થઈ ગયું છે, હવે કપડાં ધોવાના છે, તો કપડાં ધોઈ નાખી। અને ગાજરનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। મળશું નવા વિડીયો સાથે, તો આવજો, બાય બાય, જય માતાજી।